નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અને આપણો વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ગુજરાતી માધ્યમ. તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર ધોરણ 12ની અંદર જો આપણે વાત કરીએ તો આપણે ચેપ્ટર નંબર 6 એટલે કે દોરવણી વિશે કંઈક ચર્ચા કરતા હતા. અને આ ચેપ્ટરમાં આપણે શું શીખીશું? દોરવણીનો અર્થ, જેમાં એની લાક્ષણિકતાઓ અને મહત્વ, દોરવણીના તત્વો કે જેમાં નિરીક્ષણ અને નિરીક્ષકના કાર્યો, એના પછી અભિપ્રેરણ કે એનો અર્થ, માસ્લોની જરૂરિયાતો અને લાક્ષણિકતાઓ અને માસ્લોની જરૂરિયાતોનો ક્રમ, એના પછી નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો અને નેતૃત્વ વિશે આપણે આજના લેક્ચરની અંદર ચર્ચા કરીશું. તો તમે અહીંયા જોઈ શકો પેજ નંબર તમારો, જે આ ચેપ્ટરનો 61મો પેજ નંબર, કે અર્થ જોયો, એના પછી એની લાક્ષણિકતાઓ જોઈ, એના પછી એનું મહત્વ જોયું કે જે કહેવાય કે દોરવણીનું શું મહત્વ હોઈ શકે. એના પછી દોરવણીના 4 તત્વો વિશે પણ આપણે ચર્ચા કરી હતી એક ટેબલની અંદર, કે પેલું અહીંયા જે તત્વ નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. એના પછી નિરીક્ષણ વિશે આપણે ચર્ચા કરી હતી, નિરીક્ષકના કાર્યો જોયા. એના પછી બીજું એક મહત્વનું તત્વ દોરવણીનું એટલે કે અભિપ્રેરણ. અભિપ્રેરણમાં આપણે અભિપ્રેરણનો અર્થ તેમજ એની લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરી હતી. એના પછી મિત્રો માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ, એની અંદર તમારે ખાસ યાદ રાખવાનું કે 2 ભાગમાં આપણી જરૂરિયાતો વહેંચવામાં આવે, જેની અંદર એક ભાગ કહી શકાય નિમ્ન કક્ષાની જરૂરિયાતો અને ઉપરી કક્ષાની જરૂરિયાતો. એના પછી આપણે થોડા આગળ વધીશું તો નાણાકીય પ્રોત્સાહનો અને બિન નાણાકીય પ્રોત્સાહનો, કે જે આપણે લાસ્ટ લેક્ચરમાં એના વિશે ચર્ચા મારા ખ્યાલથી કરી હતી, લાસ્ટ લેક્ચર. અને નાણાકીય પ્રોત્સાહનો કયા હોઈ શકે, જે 7 મુદ્દા જોયા હતા, અને બાકીના 6 મુદ્દા બિન નાણાકીય પ્રોત્સાહનના આપણે જોયા હતા. હવે આજના લેક્ચરની વાત કરીએ તો નેતૃત્વની અંદર આપણે એનો અર્થ, કે જે સામાન્ય અર્થ અને સાથે સાથે જ્યોર્જ આર ટેરીએ જે વ્યાખ્યા આપી આપણે જોઈ લીધી હતી, કે તમે પેજ નંબર 67 ઉપર જોઈ શકો. અને હવે પ્લીઝ ફ્રેન્ડ કમ ઓન પેજ નંબર 68 ઓન ટોપ ઓફ ધી પેજ. યસ. તો હવે આપણે અહીંયા ભણીશું લાક્ષણિકતાઓ કોની ભણીશું? તો લાક્ષણિકતાઓ આપણે અહીંયા જે કહેવાય કે નેતૃત્વની ભણીશું. તો સૌથી પહેલા આપણે જોઈએ કે અહીંયા 8 જે લાક્ષણિકતાઓ છે. તાબેદારોનું અસ્તિત્વ, એટલે કે નેતા હંમેશા તાબેદારોને નેતૃત્વ પૂરું પાડે છે. મિત્રો, તાબેદારો એટલે શું થાય તો તમને ફરીવાર સમજાવું. એ વ્યક્તિ કામ કરે, એના અંડરમાં બી વ્યક્તિ કામ કરે, એટલે કે બી વ્યક્તિ એ વ્યક્તિનો તાબેદાર થયો. તો મિત્રો સમજો, જ્યારે પણ તમારે નેતૃત્વ પૂરું પાડવું હોય ત્યારે નેતા હંમેશા તાબેદારોને નેતૃત્વ પૂરું પાડે છે. એટલે કે એની નીચે જે વ્યક્તિ કામ કરતો હોય એને નેતૃત્વ પૂરું પાડવામાં આવે. આથી નેતૃત્વના અમલ માટે તાબેદારોનું અસ્તિત્વ હોવું ખૂબ જ જરૂરી છે. એટલે કે મિત્રો, જો અહીંયા એ અને બી વ્યક્તિની વાત કરવામાં આવે, જો બી વ્યક્તિ ના હોય તો આપણે કહી શકાય કે અહીંયા તાબેદારોનું કોઈ અસ્તિત્વ હોતું રહેતું નથી. એના પછી બીજી લાક્ષણિકતા તમે જોઈ શકો, સતત પ્રક્રિયા. જ્યાં સુધી એકમનું અસ્તિત્વ હોય ત્યાં સુધી તાબેદારોને નેતૃત્વ પૂરું પાડવું પડે છે. અને આમ નેતૃત્વ એ સતત પ્રક્રિયા છે. તો મિત્રો, આપણે ખાસ યાદ રાખીશું કે સતત પ્રક્રિયા શા માટે કહી શકાય. જ્યાં સુધી એકમનું અસ્તિત્વ હોય ત્યાં સુધી તમારે તાબેદારોને સતત નેતૃત્વ પૂરું પાડવું જોઈએ. એના પછી ત્રીજી લાક્ષણિકતા તમે જોઈ શકો, નેતૃત્વનો સ્વીકાર. નેતૃત્વ માટે નેતા અને તાબેદારો હોવા જરૂરી છે. તો મેં તમને હમણાં સમજાવ્યું કે એ વ્યક્તિ અને બી વ્યક્તિ જે એ વ્યક્તિનો તાબેદાર છે. તો આપણે કહી શકીએ અહીંયા કે નેતૃત્વ માટે નેતા અને તાબેદાર હોવા ખૂબ જ જરૂરી છે. નેતાનો સ્વીકાર તાબેદારો દ્વારા થવો જોઈએ, અને નેતા દોરવણી આપે છે અને તાબેદારો તેને અનુસરે છે. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો કે જે કહેવાય કે નેતૃત્વનો સ્વીકાર, એટલે કે સમજો કે નેતૃત્વ માટે નેતા પણ હોવા જોઈએ, તાબેદાર પણ હોવા જોઈએ. પણ નેતાનો સ્વીકાર તાબેદારો દ્વારા થવો જોઈએ, અને જે પણ દોરવણી તાબેદારોને આપવામાં આવે એ પ્રમાણે તાબેદારો એને અનુસરવા પણ જોઈએ. અવૈધિક અને પ્રભાવ ઊભા કરી શકે તેવા સંબંધો. નેતા એ વૈધિક રીતે અમુક જૂથોનો વડો છે, પરંતુ નેતા એ અવૈધિક રીતે પણ તેના
પરિચયમાં આવતી વ્યક્તિના વર્તન પર અસર ઉપજાવી શકે છે અને ધ્યેય સિદ્ધિ માટે તેમને પ્રેરિત પણ કરે છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો કે કોઈ પણ નેતા હોય એ પ્રભાવશાળી નેતા હોવો જોઈએ. તમને મારા ખ્યાલથી ઉદાહરણ આપું તો સમજી જશો કે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી. તો રાહુલ ગાંધી કોઈ પ્રભાવ પાડી શકે એવો નેતા નથી. તો જે પણ નેતૃત્વ કરતો હોય વ્યક્તિ એનો પ્રભાવ ઊભો કરી શકે તેવા એની પાસે જે કહેવાય કે એવો ગુણ હોવો જોઈએ. એના પછી પાંચમી લાક્ષણિકતા આદર્શ વ્યક્તિત્વ. નેતા આદર્શ વ્યક્તિ હોવો જોઈએ. નેતા પોતાના આચરણ કે વર્તણૂકથી પોતાના તાબેદારોને પ્રભાવિત કરે છે અને નેતામાં અમુક જન્મજાત ગુણો હોય છે, જ્યારે કેટલાક ગુણો એને વિકસાવેલા પણ હોય અને આવી ગુણસભર વ્યક્તિ જ નેતાગીરી કરી શકે છે. તો મિત્રો જે પણ વ્યક્તિ નેતાગીરી કરવાની હોય વ્યક્તિ આદર્શ વ્યક્તિ હોવો જોઈએ, એટલે કે જેમાં કહેવાય કે એની વર્તણૂક અને સાથે સાથેનું આચરણ પણ સારું હોવું જોઈએ. તો મિત્રો આપણે 5 લાક્ષણિકતાઓની ચર્ચા અહીંયા સુધી કરી અને હવે જે બાકીની 3 જે છે કે જેમાં છઠ્ઠા નંબરની લાક્ષણિકતા અભિપ્રેરણ. તો નેતાગીરી તાબેદારોને પ્રોત્સાહિત કરવામાં સમાયેલી હોવાથી નેતા પ્રથમ તેમના તાબેદારોને પ્રોત્સાહિત કરી ઈચ્છિત પરિણામો મેળવે છે. તો મિત્રો અભિપ્રેરણની અંદર મેં તમને ઉદાહરણ પણ આપેલું કે તમને એવી લાલચ આપવામાં આવે કે 12મા ધોરણમાં જો આટલા ટકા લાવવામાં આવે તો આ વસ્તુ તને આપવામાં આવશે. આવી જ રીતે અહીંયા પણ શું કરવામાં આવે, અભિપ્રેરણ આપવામાં આવે, એટલે કે એને પ્રોત્સાહન કરવામાં આવે. હિતોની એક વાક્યતા. નેતૃત્વમાં નેતા અને તેના તાબેદારો વચ્ચે હિતોની એક વાક્યતા સધાય છે. જો નેતા અને તેના તાબેદારોના હિતો અલગ અલગ હોય તો નેતૃત્વ બિન અસરકારક અને નિરર્થક નીવડે છે. તો મિત્રો જો કહેવાય કે હિતોની એક વાક્યતા એટલે કે જે પણ નેતા હોય તાબેદારો વચ્ચે બધા વચ્ચે અહીંયા હિતોની એક વાક્યતા હોવી જોઈએ. અને એના પછી અહીંયા જે એક 8મી લાક્ષણિકતા પરિસ્થિતિઓની અસર. નેતાની સફળતાનો આધાર ચોક્કસ પરિસ્થિતિ ઉપર રહેલો છે. જો પરિસ્થિતિમાં ફેરફાર થાય તો નેતાને સફળતા મળતી નથી. તો મિત્રો 8મો પોઈન્ટ તો એકદમ સિમ્પલ કે તમારે વધારે કંઈ અહીંયા યાદ નથી રાખવાનું, માત્ર યાદ શું રાખવાનું કે પરિસ્થિતિમાં જો ફેરફાર થાય તો એની અસર પણ થઈ શકે. તો મિત્રો અહીંયા આપણે જે કહેવાય કે લાક્ષણિકતાઓ જોઈએ નેતૃત્વની, જે 7 લાક્ષણિકતાઓ અને એનો જે અર્થ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો હતો. તો આ અર્થ તેમજ જે કહેવાય કે લાક્ષણિકતાઓ માટે હું તમને 2 મિનિટનો સમયગાળો આપું. આ 2 મિનિટમાં તમે નેતૃત્વનો અર્થ અને જે કહેવાય કે એની લાક્ષણિકતાઓ એકવાર વાંચી લો. સો પ્લીઝ ફ્રેન્ડ કન્ટિન્યુ ઇટ.
ઓકે મિત્રો, હવે આપણે નેતૃત્વની અંદર જે આગળનો પોઈન્ટ આપેલો 6.5.3 એટલે કે સારા નેતાના ગુણો, જેની અંદર તમે જોઈ શકો શારીરિક ગુણો, બૌદ્ધિક ગુણો અને માનસિક ગુણો. તો આપણે અહીંયા જે 3 ગુણો છે એના વિશે અત્યારે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ સારા નેતાના ગુણોની અંદર શારીરિક ગુણો. એટલે કે એક પ્રભાવશાળી નેતા માટે શારીરિક તંદુરસ્તી એ પૂર્વ જરૂરિયાત છે. આ ઉપરાંત શારીરિક બાંધો, આકર્ષક સૌંદર્ય, શાંત અને આનંદી સ્વભાવ મદદનીશોને કાર્ય પ્રેરણા આપે છે. તો મિત્રો આપણે ખાસ યાદ રાખી શકું કે સારા નેતાના ગુણોની અંદર આપણે સૌથી પહેલાં જોઈ શકીએ છીએ શારીરિક ગુણો. શારીરિક ગુણો એટલે કે જે કહેવાય કે જે નેતા હોય, એક પ્રભાવશાળી નેતા માટે તંદુરસ્તી, શારીરિક તંદુરસ્તી પૂર્વ જરૂરિયાત છે. અને બીજી વસ્તુ આપણે કહી શકીએ કે શારીરિક ગુણોની અંદર એનો બાંધો, એનું સૌંદર્ય, શાંત અને આનંદી સ્વભાવ તેમજ જે કહેવાય કે મદદનીશોને કાર્ય પ્રેરણા આપે છે. એના પછી સારા નેતાનો બીજો ગુણ કોઈ હોય તો તે છે બૌદ્ધિક ગુણો. સારો નેતા બૌદ્ધિક શક્તિ ધરાવતો હોવો જોઈએ, એટલે કે એનામાં કંઈક મગજ બુદ્ધિ હોવી જોઈએ. બૌદ્ધિક ગુણોમાં નિર્ણય શક્તિ, માનસિક ક્ષમતા, ગ્રહણ શક્તિ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને નવું જ્ઞાન મેળવવાની તૈયારી તેમજ તર્ક શક્તિ, દીર્ઘદ્રષ્ટિ તથા વિવિધ કૌશલ્યો જેવા કે વક્તૃત્વ કળા, ગણન કૌશલ્યો અને આંતર સંબંધોનું જ્ઞાન તથા માનવીય કૌશલ્યો વગેરેનો સમાવેશ થાય છે. તો મિત્રો અહીંયા તમે જે બીજા જે ગુણ જોઈ શકો, એક કહેવાય કે સારા નેતાનો ગુણ બૌદ્ધિક ગુણ, એટલે કે એની દીર્ઘદ્રષ્ટિની વાત થઈ, એની જ્ઞાનની વાત થઈ, એના ઉપરથી આપણે કહી શકીએ કે બૌદ્ધિક ગુણ પણ છે. અને સારા નેતાનો ત્રીજો ગુણ જોવા જાવ તો માનસિક ગુણો. મનોવૈજ્ઞાનિક ગુણોમાં પ્રભાવશાળી વ્યક્તિત્વ, ઉત્સાહ અને સાહસિકતા, સહકારની ભાવના, બુદ્ધિ, ચાતુર્ય, કાર્યરુચિ, લાગણી તથા વિવેક વર્તનનો સમાવેશ કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા પ્રશ્ન પૂછાઈ શકે કે કયામાં શેનો સમાવેશ થાય, કયા ગુણોમાં શેનો સમાવેશ થાય. તો આપણે અહીંયા જોયું કે માનસિક ગુણોની અંદર પ્રભાવશાળી વ્યક્તિ કે જે ઉત્સાહ, સાહસિકતા અને સહકારની ભાવના તેમજ બુદ્ધિ, ચાતુર્ય, કાર્યરુચિ, લાગણી તથા વિવેક વર્તનનો સમાવેશ થાય છે. તો મિત્રો અહીંયા આપણે જે બીજો પોઈન્ટ હતો એના વિશે ચર્ચા કરી, અને જે કહેવાય કે સારા નેતાના ગુણો જે માત્ર 3 પોઈન્ટ જ છે, તો જેના માટે હું તમને માત્ર 2 મિનિટનો સમય આપું, 1.5 થી 2 મિનિટનો સમય. તો આ 1.5 થી 2 મિનિટના સમયમાં જે શારીરિક ગુણો, બૌદ્ધિક ગુણો અને માનસિક ગુણોનું એકવાર વાંચન કરી લો. સો પ્લીઝ ફ્રેન્ડ, કન્ટિન્યુ ઇટ. ઓકે મિત્રો, તો અહીંયા જે કહેવાય કે આપણે આજે ચર્ચા કરી નેતૃત્વના અર્થ, જે જોર્જા ટેરીએ જણાવેલો અર્થ પણ ચર્ચા કરી હતી. એના પછી જે કહેવાય કે નેતૃત્વની લાક્ષણિકતાઓમાં તાબેદારોનું અસ્તિત્વ, સતત પ્રક્રિયા, નેતૃત્વનો સ્વીકાર, અવૈધિક અને પ્રભાવ ઊભા કરી શકે તેવા સંબંધો, આદર્શ વ્યક્તિત્વ, અભિપ્રેરણ, હિતોની એક વાક્યતા અને પરિસ્થિતિનોની અસર કે જે આપણે અત્યારે ચર્ચા કરી. એના પછી સારા નેતાના ગુણોમાં જોયું શારીરિક, બૌદ્ધિક અને માનસિક ગુણો વિશે પણ ચર્ચા કરી. અને હવે જે આગળનું જે દોરવણીનું તત્વ તમે જોઈ શકો, માહિતી સંચાર, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરીશું. અને એ પહેલાં ફ્રેન્ડ હું તમને ફરીવાર એકવાર રિવિઝન કરાવી દઉં. તો આ ચેપ્ટરની અંદર જો કહી શકાય આપણે કે કયા કયા ટોપિકોને
બોર્ડ દ્વારા ઓમિટ કરવામાં આવેલા. તો આ ચેપ્ટરમાં કોઈ પણ પ્રશ્ન બોર્ડ દ્વારા કેન્સલ નથી કરેલો, આપ ખાસ ધ્યાન રાખજો. અને આ ચેપ્ટરની તમે દોરવણીનો અર્થ કે જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ, તમારા માટે મોસ્ટ આઈએમપી, દોરવણીના તત્વો, અભિપ્રેરણ, નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહન અને નેતૃત્વ, કે જ્યાં સુધી આપણે ચર્ચા કરી. અને હવે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક 6.6 તમે જોઈ શકો, માહિતી સંચાર, કે જેના વિશે આપણે હવે નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરીશું. સો આજના લેક્ચરની આપણે અત્યારે પૂર્ણાહુતિ કરી દઈએ. સો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ, ટેક કેર એન્ડ બાય બાય.